શોપિંગ કરું છું. એવું? હા, મને પણ ઓનલાઈન શોપિંગ કરી આપો ને. શું જોઈએ છે તને? બેસ ને, આપણે કરીએ. બેસ. મને મોબાઈલ ફોન જોઈએ છે. મોબાઈલ ફોન જોઈએ છે. જો કયો ગમે છે તને? કઈ કંપનીનો ગમે છે? મને તો ઓપ્પો જોઈએ. જો આ સારો છે. જો ઓછી પ્રાઇસમાં સારો ફોન છે ને. ઓહો, આ તો મસ્ત ફોન છે. હે ને? હા. ચાલ તો હું હમણાં જ ઓર્ડર કરું. કે તને ગમ્યો ને? હા, મને આ ફોન જોઈએ. હા તો હું કરી દઉં. હા જો બતાવે છે કે 2 દિવસમાં આવી જશે એમ કે છે. સારું. હા બોલો. બેન તમારું પાર્સલ આવ્યું છે. હા, 1 મિનિટ ઉભા રહેજો. હું મમ્મીને બોલાવું છું. મમ્મી, પાર્સલ આવ્યું છે. ઉભી રહે. હા બોલો. તમારું પાર્સલ આવ્યું છે તો તમારા ફોનમાં કોઈ ઓટીપી આવ્યો હોય તો અમને આપશો. 1 મિનિટ ઉભા રહો, હું ફોન લઈ આવું. ઓટીપી છે 3532. ઓકે, થેન્ક યુ. હા શું કરતી છે? જ્યારે જોઈ ત્યારે ગેમ આ તો બધું મંગા કરીએ છે. આલે તે મંગાવ્યું આવી ગયું છે. વાંચોને કદાચ નાનુનું ગિફ્ટ આવ્યું હશે. હા ફોન મંગાવ્યો તો. નાનું, હા દીદી બોલો. તારા માટે એક સરપ્રાઈઝ છે. આંખ બંધ કર. ઓ વાવ, મારો ફોન આવી ગયો. કર ઉપર. સ્ટોપ કર દે. મમ્મીને શું જવાબ આપીશ? શું મારા પૈસા પાછા આવશે? અરે નિધિ મૂંઝવણમાં લાગે છે. ચાલો આપણે જઈએ. ચાલો. હા હાય નિધિ. હાય. તો મૂંઝવણમાં છે. હા મેં થોડી પરેશાન છું. શું થયું? મારે જોડે કાલે એક ઓનલાઈન શોપિંગ કરતી હતી. મારી બેન માટે ફોન મંગાવ્યો હતો ઓનલાઈન એમેઝોન પરથી. તો અંદર ફોનની જગ્યા પર શોની ક્લાસ હતી. આપણી કોલેજમાં એક સેમિનાર થયો હતો. અરે હા, ઓનલાઈન ફ્રોડથી બચવા માટેનો એક સેમિનાર યોજાયો હતો. હા, આપણને મદદ માટે કોઈ નંબર પણ આપ્યો હતો. 1930 છે. અંદર આપણી નંબરને યુઝ કરીને આપણે કોલ કરીએ. જે કંઈ મદદ થાય આપણને. હા. ચાલો. હેલો, શું તમે સાયબર ક્રાઇમની ઓફિસમાંથી બોલો છો? હા, બોલો. હું તમારી શું મદદ કરી શકું? મારી ફ્રેન્ડ જોડે ઓનલાઈન શોપિંગમાં સ્કેમ થયો છે. હા, શું થયું? તમે વિગતવાર જણાવશો? અમારી ફ્રેન્ડે ઓનલાઈન શોપિંગ કરી હતી, તેમાં ફોનની જગ્યાએ બીજું જ વસ્તુ નીકળેલું છે. તો હવે અમે શું કરીએ? વાંધો નહીં. આવા બનાવો ઘણી વખત બધા સાથે બનતા હોય. તમે ચિંતા ના કરશો. તમે એક કામ કરો, તમે મને છે ને તમારી ફરિયાદ નોંધાવી દો. અમારા નામ પર ફરિયાદ નોંધી દો અને અમને ક્યાં સુધી ન્યાય મળશે? હું તમારી ફરિયાદ અત્યારે નોંધી લઉં છું અને બને ત્યાં સુધી અમે વહેલી તકે આ ફરિયાદનું નિરાકરણ લાવવાના પ્રયાસ. ઓકે મેમ, થેન્ક યુ. હેલો. હા, તમે 2 દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી તો તમારા સમસ્યાનું નિવારણ આવ્યું છે. તમારી સાથે જે ફ્રોડ થયો છે એ ફ્રોડ કરનાર ડિલિવરી બોય હતો. હવે તેની ધરપકડ કરવામાં આવી છે અને તમને તમારી ચૂકવણીની રકમ ટૂંક સમયમાં પરત કરવામાં આવશે. તે સ્કેમ તમારી સાથે પણ થઈ શકે છે. સ્કેમમાંથી યોગ્ય ઉપાયો બચવા માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન